ચિત્ર સામે આવ્યું। હવે જરા છત્તીસગઢની વાત કરી લે। છત્તીસગઢના ગઢમાં ભાજપનો દબદબો કાયમ રહી શકે છે। છત્તીસગઢની તમામ 11 બેઠક ભાજપ જીતી શકે છે। મોટા સમાચાર, વિધાનસભા બાદ લોકસભામાં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે ભાજપ। છત્તીસગઢની 11 બેઠક કે જેમાં ગત વખતે 9 બેઠકો પર જીત મેળવી હતી। આદિવાસી વિસ્તારોમાં હજુ પણ ભાજપની પકડ મજબૂત થતી દેખાઈ રહી છે। છત્તીસગઢનો આંકડા આપની સામે છે, આપ જુઓ। બીજેપી કોંગ્રેસના આ આંકડા, ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો અંકે કરતી છત્તીસગઢમાં દેખાઈ રહી છે। 11 સીટ છે ટોટલ, કોંગ્રેસ 0 પર, અધર્સ 0 પર અને બીजेपी તમામ બેઠકો અંકે કરતી દેખાઈ રહી છે। અજયભાઈ, આપનું રેક। છત્તીસગઢમાં 2 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી હતી અને શક્ય છે કે આ એક્ઝિટ પોલ છે, ફાઇનલ રિઝલ્ટ નથી, આ પ્રોજેક્શન છે। એટલે આપણે મધ્યપ્રદેશમાં પણ 29માંથી 29 ને ગુજરાત 26માંથી 26 ગણીએ છીએ, દિલ્હી 7માંથી 7 ગણીએ છીએ, એમાં પણ સહેજ ઉલટફેર થઈ શકે, એટલે થોડું માઇનોર કરેક્શન આવી શકે। એમ છત્તીસગઢમાં પણ મને એવું લાગે છે કે 2 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટી જે છે મજબૂતાઈથી લડી રહી છે અને ત્યાં કદાચ એ લોકોને સફળતા મળે અથવા તો બહુ જ પાતળા માર્જિનથી, કારણ કે છત્તીસગઢમાં કોંગ્રેસનો પણ વોટ બેઝ જે છે એ બહુ જ સારો છે અને એ લોકો ગઈ વખતે સત્તામાં પણ હતા। ઓકે, વિકાસજી શું લાગે છે આંકડાઓ કોંગ્રેસનું જે 0-0 છે તેમાં +1-2 ની અપેક્ષા રાખી શકાય? 2 બેઠકો ઉપર જ કોમ્પિટિશન હતી, પણ આ તો રાજનીતિ છે, ચૂંટણી છે। સામાન્ય સંજોગોમાં ગુજરાત જેવા સ્ટ્રોંગ સ્ટેટમાં પણ તો જોયું હશે કે લોકસભાના ઇલેક્શનમાં ખાલી 17 વોટે પણ ઉમેદવાર જીત્યા હોય ભૂતકાળમાં દાખલા છે। આ વખતે સ્વાભાવિક રીતે ખેડામાં પણ થયું હતું, હા, 17 વોટથી જીત્યા હોય લોકસભાની ચૂંટણીમાં, જ્યાં 15-16 લાખ વોટર્સ હોય, 60-65% વોટિંગ થયું હોય, ત્યાં 17 વોટ એટલે તમે તાલુકા પંચાયત તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ 17 વોટે કોઈ જીતતું નથી। એટલે આ કોમ્પિટિશન છત્તીસગઢમાં બી 2 બેઠકો ઉપર છે, જ્યારે અલ્ટિમેટ જે પરિણામ આવે ત્યારની વાત ત્યારે છે। ઓકે, નિશાંતભાઈ, કઈ બેઠકો લાગે છે છત્તીસગઢમાં? અત્યારે તો એક્ઝિટ પોલ તો 0 કર્યા છે, જેવું મધ્યપ્રદેશ છે એવું છત્તીસગઢ બતાવે છે। વિધિ, જો 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 37.7% ઓવરઓલ મત શેર મળ્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 19.7%। યુઝ્યુઅલી અહીંયા જાણકાર બેઠા છે, અજયભાઈ પણ બેઠા છે, બીજા આપણા રાજકીય વિશ્લેષક સાહેબ બેઠા છે। તમે પૂછી શકો છો કે યુઝ્યુઅલી લોકસભાની ચૂંટણીમાં જ્યારે 2 થી 3% અથવા તો મેક્સિમમ 4% વોટ શેર જે આમથી આમ સ્વિંગ થઈ જતો હોય છે, તો આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે। છત્તીસગઢમાં 11માંથી 2 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસે જે સીટો હતી અમે મેન્ટેન કરવામાં સફળ રહીશું અને બીજી 2 સીટો ઉપર જે મજબૂતાઈથી અમે ફાઇટ આપી, એટલે અમારું આંકલન પ્રમાણે અમે 4 સીટો ઉપર મજબૂતાઈથી અત્યારે સ્ટેન્ડ લઈ શકીએ છીએ। જે 2 સીટો અમે જીતેલા હતા એ અમે બિલકુલ 1000% અમે એને મેન્ટેન અને મેનેજ કરવામાં સફળ થવાના છે। અમારે એમાં 2 સીટની આગળ પ્લસ કરવાની છે। આખો આદિવાસી બેલ્ટ છે, મેજોરિટી છત્તીસગઢનો રાંચીનો રાયપુરનો જે સિટી એરિયા છે અને બીજા 2-3 નાના ટાઉન છે એને છોડીને મેજોરિટી એરિયા રૂરલ છે અને આદિવાસી બેલ્ટ છે। અને નિશાંતભાઈ, આ ઓવર કોન્ફિડન્સ નથી લાગતો? વિધાનસભા તમે ગુમાવી, આખું સ્ટેટ તમે ગુમાવ્યું, નક્સલી આખું એરિયા છે, આદિવાસી બેલ્ટ છે, આ બેનિફિટ આદિવાસી બેલ્ટમાં તમને ખાસ થતો હોય છે અને આ તો એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે, છતાં કર્યા છો 2-4 સીટો તમને મળશે। જગદીશ, હું તમને બિલકુલ ફેક્ટ વાત કરવા માંગુ છું। રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જે રીતે છત્તીસગઢમાં ગઈ, જે રીતે ગુજરાતમાં ગઈ, એ મેજોરિટી આદિવાસી બેલ્ટમાંથી ગઈ છે, એનું પણ આપણે ધ્યાન રાખવું પડે। અને ત્યાં જે નિસ્વાર્થ ભાવે આદિવાસી કમ્યુનિટી જોડાઈ હતી ભારત જોડો ન્યાય યાત્રાની, એની ઇફેક્ટ વિધાનસભા સરકી રહી છે, એ પરિણામમાં ક્યાંય દેખાતું નથી, એક્ઝિટ પોલમાં ક્યાંય દેખાતું નથી। અનિલભાઈ, આપણું નથી દેખાતું, સ્વીકારું છું, પણ હું તમને જમીની હકીકત કહી રહ્યો છું કે છત્તીસગઢના વિધાનસભાની ચૂંટણી પછી ભારત જોડો ન્યાય યાત્રા ત્યાં ગઈ હતી અને રાહુલ ગાંધીજીને જે રિસ્પોન્સ મળ્યો હતો અને જે પર્ટિક્યુલરલી આદિવાસી યોજનાઓની અમે વાત કરી, અમે જે જાતિ જનગણનાની વાત કરી, એ લોકોના ઘરે સુધી અમે કોંગ્રેસનું પેમ્પલેટ, કોંગ્રેસની વિચારધારા લઈને જવામાં સક્ષમ બન્યા। અમારા કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી અને તમે છત્તીસગઢ વિધાનસભાની વાત કરો છો તો એટલો મેજર હેવી ડિફરન્સ જે ગુજરાતમાં છે એવો નથી। ત્યાં ઓલમોસ્ટ 54 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને 35 સીટો ઉપર કોંગ્રેસની જીત થઈ। ઓકે, માત્ર મોદી ફેસ, બીજા કોઈ જ મુદ્દા નહીં તમને લાગે છે? છત્તીસગઢની જે આપણે એનાલિસિસ કરી રહ્યા છે, તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એ બંનેનું જો સેફોલોજીકલ એનાલિસિસ કરો તો બંને રાજ્ય, છત્તીસગઢ ત્યાંથી જ છૂટું પડેલું રાજ્ય છે, તો બંને રાજ્યનું જે પોલિટિકલ સિનેરીઓ છે એ લગભગ સરખો છે।
એટલા માટે મોટે ભાગે વિધાનસભા હોય કે લોકસભા હોય એ છત્તીસગઢ અને એમપીના રિઝલ્ટ લગભગ સરખા આવે છે. જે રીતે એમપીમાં પૂરેપૂરી 29 સીટ બતાવે છે એ રીતે છત્તીસગઢમાં પણ 11 સીટ બતાવે છે. એનું કારણ જે પોલિટિકલ સિનેરીઓ છે સેફોલોજીકલી, તો એનું જે બંધારણ કહેવાય જ્ઞાતિવાય જાતિ સમાજ આ તે બધું એ લગભગ સરખું છે. બીજું તમને એક મુદ્દો કહું કે ઓવરઓલ આખા દેશમાં જે કોઈ પણ રાજ્યમાં ટ્રાઇબલ સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે. અત્યારે પણ ટ્રાઇબલ સંસદ સભ્યો અને ધારાસભ્યો આખા દેશમાં ભાજપના સૌથી વધારે છે. એટલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતમાં પણ કેમ 26 બતાવે છે? કારણ કે ગુજરાતનો ટ્રાઇબલ સમાજ પણ ભાજપ જોડે છે. અને એ જ કારણ છે કે છત્તીસગઢમાં પણ આપણને પૂરેપૂરી સીટ દેખાય છે. હા, અજયભાઈની વાત સાથે હું અસંમત નથી. કદાચ 1-2 સીટો, વિકાસભાઈએ બી કીધું 2-1 સીટો પર કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે, જે માહિતી મળી એ પ્રમાણે. પરંતુ એ પ્રયત્ન જીત તરફ દોરી જાય ઓકે, એ પ્રકારનો પ્રયત્ન ત્યાં થઈ શકે. નિશાંતભાઈ તો સ્પષ્ટ